રાજ્યમાં ગુલ્લીબાજ અને 800 અધિકારીઓ તો ઢગલા બંધ છે, પણ કર્મનિષ્ઠ અધિકારીઓ પણ છે જે પોતાની પ્રામાણિકતા સાથે પોતાનું કર્તવ્ય નિભાવે છે। આજે રાજકોટમાં બનેલી એક ઘટનાની વાત કરવી છે, જેમાં મનપાના અધિકારીએ પીજીવીસીએલના અધિકારીને ખખડાવી નાખ્યા છે। નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિશાવડિયા। વાત એમ છે કે રાજકોટમાં વોર્ડ નંબર 2 માં રાત્રિના સમયે લાઇટ જવાની ઘટના અવારનવાર સામે આવી હતી। છેલ્લા 4 દિવસથી રાત્રિના લગભગ 12 વાગ્યાથી સવારના 4 વાગ્યા સુધી લાઇટ જતી હતી, જેને લઈને લોકો ત્રાહિમામ પોકારી ગયા છે। એક બાજુ ઉનાળો છે ને એમાં પણ આવી ગરમી વચ્ચે લાઇટ ન હોય તો લોકોની હાલત શું થાય? અને આ મામલે જ મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકુર છે રાત્રિના સમયે સ્થાનિકો સાથે પીજીવીસીએલ કચેરીએ પહોંચ્યા અને અધિકારીને ઉગ્ર રજૂઆત કરી હતી। એ દ્રશ્યો પર નજર કરીએ જેમાં જયમીન ઠાકુર છે તે અધિકારીને ઉધડો લેતા જોવા મળે છે। તમારા કઈ ભત્રીજા ભાઈ કે મોટા ભાઈ નથી હો? અમે નાના જેવું છેલ્લા 4 દિવસથી વોર્ડ નંબર 2 ની અંદર લાઈટનો પ્રશ્ન આવે છે। તમે એને કેવી રીતે રોકી શકો છો? કોઈ રોકતો નથી। શું જવાબદારી તમારી ભટ્ટભાઈ? તમારી જવાબદારી શું છે એ મને કહો। તમે શું છો પીજીવીસીએલમાં? તમે વોર્ડ નંબર આ વિસ્તારમાં આવો છો? તમારી કોઈ જવાબદારી છે કે નહીં? 4 દિવસથી સતત વોર્ડ નંબર 2 માં લાઈટ જાય છે। એના માટે તો વાત કરવા માંગુ છું યાર। કયો મને હાલો એક બે મિનિટ વાત કરશે ના ભાઈ નહીં રહેશે ભાઈ। હા પણ તમે ના નો પાડી શકો। પણ હું ઓલા મારા સાહેબ જે છે એ તમને સમજાવશે। બોલાવો સાહેબને બોલાવો। એને કેમ ના પડો તો મીડિયાને? પ્રજાપતિ સાહેબ અંદર આવવા દે। એક્શન કાપી નાખીશું। હા વાત સાચી, પણ વોટના હિસાબે છે। તો રાત્રે તમે ભૂખ લાગે તમે ખાડો કરવા જાવ છો બધા? આવવા દે। આખા દિવસ દરમિયાન શું કરો તમે લોકો? એવું નથી રાતના હિસાબે। અરે પણ દિવસે શું કરો છો તમે? જગ મારો છો? હે દિવસે હું કરો? જવાબ આપો। હું તમને કહું જનપ્રતિનિધિ છું ભાઈ, નાના બાબત તમે જવાબ દેવા બંધાયેલા છો મારી સામે। તમે જવાબ આપો, ખ્યાલ છે કે નહીં? જવાબ આપો મને। તમે દિવસે કેમ કામ કરી કરતા નથી ભટ્ટજી? અત્યારે ઉનાળાની સિઝન ચાલી રહી છે, એમાં રાત્રિના સમયે લાઇટ વગર કેવી રીતે ચલાવી શકાય? નાના બાળકો હોય છે, વૃદ્ધો હોય છે, તે લાઇટ વગર કેવી રીતે રહી શકે? અને આ જરા પણ યોગ્ય ન કહેવાય, કારણ કે આવી ગરમીમાં લોકોને લાઇટ વગર કેવી રીતના રહેવું તે એક પ્રશ્ન છે। ઘણી વખત લાઇટ વગર રહેતા લોકો સાથે અઘટિત ઘટના બને તો તેના માટે જવાબદાર કોણ? સમગ્ર મામલે જયમીન ઠાકુર શું કરી રહ્યા છે તેના પર પણ નજર કરીએ। મારા વોર્ડ નંબર 2 ની અંદર છેલ્લા 4 દિવસથી એરપોર્ટ વિસ્તારની અંદર રાત્રે 12 વાગ્યાથી સવારે 4 વાગ્યા સુધીમાં કન્ટિન્યુ લાઇટ જતી હતી। અમે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા કોર્પોરેટર છીએ। અમને અમારી પાર્ટી દ્વારા હંમેશા કાયમ એક વાત અમને કહેવામાં આવતી હોય છે અને અમને એક સંસ્કાર પણ મળ્યા છે કે તમે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ ત્યારે ચૂંટાયેલા લોકોએ કરવાની કામગીરી શું? તો કે રાત્રે 2 વાગે જ્યારે પ્રજાનો ફોન આવે, પ્રજાને પડતી મુશ્કેલીઓમાં ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો અમારે હાજર રહેવાનું જોઈએ। જ્યારે આ ઉનાળાનો આકરો તાપ હાલતો હોય અને રાત્રે 12 વાગે પીજીવીસીએલ દ્વારા કાંઈક ને કંઈક ફોલ્ટના બહાને હશે ફોલ્ટ, હું એવું નથી કહેતો ફોલ્ટ નહીં હોય, પણ રાત્રે જ રિપેરિંગ કરવાનું। રાત્રે 12 થી 4 ની અંદર અડધી પોણી કલાક લાઇટ જાય, 5 મિનિટ આવે ને વળી પાછી પોણી કલાક લાઇટ જાય। કોલ સેન્ટરમાં ફોન કરીએ છીએ તો કોલ સેન્ટરમાં કોઈ ફોન નથી ઉપાડતું। આજે વારંવાર હું અધિકારીને કહું છું, રાઠોડ સાહેબને મેં વારંવાર કીધું હતું, પીજીવીસીએલના લગત અધિકારીઓને ટેલિફોનિક સૂચના આપી છે કે સાહેબ તમે સમજો, પણ તેમ છતાંય પછી નહોતી સમજતા। એટલે મારે ન છૂટકે પ્રજાના પ્રતિનિધિ તરીકે મારા વિસ્તારના લોકોને લઈને હું આજે રાત્રે 1 વાગે મારા ઝોનની પીજીવીસીએલની કચેરી આજે આવ્યો હતો અને મેં પીજીવીસીએલના એક્ઝિક્યુટિવ અધિકારી આખા રાજકોટના રાઠોડ સાહેબ પાસે મેં લેખિતમાં લીધું કે મને તમે લેખિતમાં આપો કે હવે હું લાઇટ નહીં જવા દઉં। એટલા માટે કહીએ છીએ કે ભાઈ આજે માનનીય નરેન્દ્રભાઈ મોદી હોય કે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની અમારી ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય, અમે આખું આ ઓટોમાઇઝેશન તરફ અમે જઈ રહ્યા છીએ, ત્યારે આ પીજીવીસીએલના આ પ્રકારના અધિકારીઓ કે જેને કોઈ પણ જાતની ખબર પડતી નથી, એ જે પ્રકારના અમને જવાબ આપતા હતા, હું પીજીવીસીએલનું કોઈ પણ જાતનું મારામાં ટેકનિકલ નોલેજ ન હોવા છતાં પણ હું સમજી શકું છું કે એમના જવાબો ઉદ્ધતાઈ ભર્યા હતા। માટે મારે અહીંયા આવવું પડ્યું છે પ્રજાકીય પ્રશ્નો માટે। લેખિતમાં આપ્યું છે કે હું કાલથી વોર્ડ નંબર 2 માં કોઈ પણ જગ્યાએ મારા મત વિસ્તારની અંદર હું લાઇટ નહીં આપું અને લાઇટ નહીં જવા દઉં। ન છૂટકે મારે આવવું પડ્યું છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીને મેં આપને પહેલા કીધું એમ અમારા સંસ્કારિયા છે, અમે પ્રજાની સાથે રહીએ છીએ અને પ્રજા ગમે ત્યારે અમને કહે છે અમે પ્રજાની પડખે રહેવા તૈયાર છીએ। ના તો લાઇટનો પ્રશ્ન છે ભાઈ, રાતે 12 વાગે લાઇટ જાય તો કોઈ કાળે સાંકી નહીં લેવા। અમે કદાચ દિવસે અડધી પોણી કલાક જાય તો વાંધો નથી, પણ અત્યારે રાત્રે વડીલો, વૃદ્ધો, માતાઓ, બહેનો દરેક લોકોને આજે અંધારામાં કે ઊંઘ નથી આવતી।
એટલા માટે આજ મારી ભારતીય જનતા પાર્ટીની ટીમને લઈને આજે હું લોકોને લઈને આજે પીજીવીસીએલની કચેરી આવ્યો હતો અને લેખિતમાં મેં બાંયધરી પત્ર લીધો છે જે આપની સમક્ષ ખુદને આવું પડ્યું અને અધિકારીઓને રાતોરાત દોડાવવા પડ્યા. કમનસીબી કેવી? કોઈ કમનસીબી નથી ભાઈ. મેં આપને પહેલા કીધું અમે પ્રજાના પ્રતિનિધિ છીએ, અમારા સંસ્કાર છે, અમને પાર્ટીમાંથી એ જ કહેવામાં આવ્યું છે કે ગમે ત્યારે પ્રજાની પડખે રહેવાનું. સરકાર ભારતીય જનતા પાર્ટીની હોય કે ન હોય, અમે પ્રજાના પ્રતિનિધિ છીએ. અમે લડતા લડતા આ જગ્યા સુધી અમે પહોંચ્યા છે. આજ ભારતીય જનતા પાર્ટી 1980 થી કામ કરી રહી છે. અમે લડતા લડતા આજે કેન્દ્રમાં અને રાજ્યમાં અને મહાનગરોની અંદર અમે સરકાર બનાવી છે. એ પ્રજાના જન આશીર્વાદથી અમે સરકાર બનાવી છે. અને અમે ઘરમાં આ સ્થિતિ છે. લાઇટ હવે થશે તો જમીનભાઈનો લોકો સંપર્ક કરે. બિલકુલ મારો સંપર્ક કરજો. હું ગમે ત્યારે પ્રજાની વચ્ચે રહેવા માટે ટેવાયેલો છું. હંમેશા ભારતીય જનતા પાર્ટીનો કોઈ પણ કોર્પોરેટર હોય, કોઈ પણ કાર્યકર્તા હોય, પ્રજાની વચ્ચે હંમેશા રહીએ છે અને રહેવાના છીએ. હજી લાઇટ જશે તો શું થશે? હું તો અહીંયા પાછો આવી જ જવાનો છું. લેખિતમાંથી તો હું સરકારમાં રજૂઆત કરીશ. અધિકારીઓની સહી લીધી છે ભાઈ. આ 5 અધિકારી એની લેખિતમાં સહી આપી છે કે હું હવે પછી વોર્ડ નંબર 2 માં લાઇટ નહીં જાય. કોઈ કાળે હું સાંખી નહીં લઉં જો લાઇટ જશે તો. તમારો ટેકનિકલ ફોલ્ટ હોઈ શકે, આપણે સમજી છીએ ભાઈ. મારા ઘરનું ટીવી ક્યારેક બગડી જાય, મોબાઈલે બગડી જાય છે, એવું નથી ન બગડે, પણ એને રિપેરિંગનો એક સમય હોય છે. તમે દિવસે કરો ને ભાઈ રિપેર, રાત્રે શું કરો ને કરવું જોઈએ રિપેર. પીજીવીસીએલના એમડી ફોન નથી રિસીવ કરતા. જનપ્રતિનિધિ મે બી મારા નંબર એની પાસે નહીં હોય એટલે ફોન નહીં રિસીવ કરતા હોય, પણ હું કાલ ચોક્કસ એની સાથે પણ વાત કરવાનું. ઘટના બાદ એસએમ રાઠોડ જે પીજીવીસીએલના અધિકારી છે તેમનું નિવેદન સામે આવ્યું છે, તેના પર નજર કરીએ. હું બીસી રાઠોડ, અધિક્ષક વિજ્ઞાન, રાજકોટ સિટી વર્તુળ કચેરી. રાજકોટ શહેરના વોર્ડ નંબર 2 માં છેલ્લા 4 દિવસથી જે રાત્રે વીજ વિક્ષેપ થાય છે અને એ માટે થઈને આજ રોજ માનની જયમીનભાઈ ઠાકર સાહેબ અત્રે અમારી પ્રદ્યુમનગર સબ ડિવિઝન કચેરી રાત્રે 1 વાગે આવી અને જે રજૂઆત કરેલી અનુસંધાનમાં આપને જણાવું છું કે ઇન્કમટેક્સ ફીડરમાં સોમવારની રાત્રે જે ટ્રિપિંગ આવેલા, આ ઇન્કમટેક્સ ફીડરમાં મેજોરિટી પોર્શન અંડરગ્રાઉન્ડ છે અને ટ્રિપિંગ આવી ડ્રાય આપી અને ફીડર ચાલુ થઈ ગયો. ત્યારબાદ મંગળવારે ફરી પાછું આ જ ફીડરમાં ટ્રિપિંગ આવેલો અને ત્યારે યુનિયન બેંકની પાછળવાળો જે પોર્શન જે યુજી કેબલ જે છે એમાં ફોલ્ટ ડિટેક્ટ થયેલો, જેથી અમે આ પોર્શન કાપી અને આ ફીડર અમે ચાલુ કરાવી દીધો. ફરીવાર બુધવારે રાત્રે આ જ ફીડરમાં ફોલ્ટ થયેલો છે અને આ વખતે અમને જે મેઇન કેબલ જે છે આ ફીડરનો જે 66 કેવી લક્ષ્મીનગર એસએસમાંથી નીકળે છે અને એ અંદાજિત 2.5 કિલોમીટરની લંબાઈનો યુજી કેબલ છે, એમાં ફોલ્ટ ડિટેક્ટ થયેલો, જેથી આ આખું ફીડર અમે બાજુમાંથી જે ભોમેશ્વર ફીડર જે નીકળે છે એમાં અમે આ ઇન્કમટેક્સ ફીડરનો લોડ ડાયવર્ટ કરી અને બુધવારે રાત્રે આશરે 11:30 થી 12 ની વચ્ચે અમે વીજ પુરવઠો પૂર્વવત કરેલો હતો. આજ રોજ આ ગુરુવારની રાત્રે આ ભોમેશ્વર ફીડરમાં અચાનક આ જે બંને ફીડરનો લોડ ભેગો થવાથી જે ઓવરલોડના કારણે જમ્પર ગયેલું અને અંદાજિત 12:30 ની આસપાસ આ ટ્રિપિંગ આવેલું અને જે અડધીથી પોણી કલાકમાં ફીડર અમે રિસ્ટોર કરી દીધું. આ ફીડરમાં જે છેલ્લા 4 વખતથી જે વીજ વિક્ષેપ થાય છે એનું મુખ્ય કારણ આજે યુજી કેબલના ફોલ્ટના કારણે થાય છે. યુજી કેબલનો ફોલ્ટ આજે અમે ગુરુવારે વહેલી સવારે અમે એનું રેક્ટિફાઈ કરવાની કોશિશ કરે, પરંતુ 2.5 કિલોમીટર કેબલમાં 300 મીટરના ટોટલ 7 થી 8 જોઈન્ટ આવેલા છે. આ એક જોઈન્ટ અમે ખોલાવી અને વળી પાછા ટ્રાયો આપી અને એમાં એનો ચોક્કસ અમે સ્થળ નક્કી કરેલું અને ચોક્કસ સ્થળ નક્કી થયેલ તે વખતે આ વિસ્તારમાંથી ટ્રાફિકનો ફ્લો વધારે હોવાથી જે યુજી કેબલનો જે પોર્શનમાં ચોક્કસ સ્થળે જે થયેલું છે એ ડિટેક્ટ થયેલું ન હોવાથી અમે આ શુક્રવારે વહેલી સવારે આશરે 6 વાગ્યા 5:30 થી 6:30 ની વચ્ચે અમે આમાં ફોલ્ટ ડિટેક્ટર કિટથી અમે આનું ચોક્કસ સ્થળ ડિટેક્ટ કરવા માટે થઈને અમે આ કાર્યવાહી કરવાના છે અને આ ફીડરમાં સતત વીજ પ્રવાહ જળવાઈ રહે માટે તેમાં જરૂરી સમારકામ અમે તાત્કાલિક કરી દેશું અને હવે આ ફીડરમાં વીજ પ્રવાહમાં કોઈ વીજ વિક્ષેપ ન પડે એ માટે અમે અમારી તરફથી પૂરતા પ્રયાસો કરીશું. હા, લેખિતમાં આજરોજ અમે જયમીનભાઈ ઠાકર સાહેબને લેખિતમાં અમે આ બાબતની જરૂરી ખાતરી પણ આપેલ છે. પૂરેપૂરા અમારા પ્રયત્નો હશે સાહેબ.
ફરિયાદ નિવારણ માટે લોકો ફરિયાદ કરતા હોય ત્યારે ખાસ કોલ કરતા હોય છે, ત્યારે આપની જે ફોનની સુવિધા છે ત્યારે ફોન રિસીવ ન થવાની ઘણી ફરિયાદ પણ મળી છે. શું કહેવું? જ્યારે કોઈ 11K ફીડર ફોલ્ટમાં જાય ત્યારે આ ફીડરના અંદાજિત 1500 થી 2000 ગ્રાહકો દ્વારા એકી સાથે અમારી ફોલ્ટ સેન્ટરમાં ફોન કરતા હોય. અમારી દરેક ફોલ્ટ થોડા સેન્ટર સમય પહેલા એક વિડીયો પણ સામે આવ્યો કે ફોનમાં રિસીવર સાઈડમાં રાખવામાં આવે સુવિધા નથી ને 1000 જણા ફોન કરે તો PGVCL નું કામ નથી ને. અમારા દરેક ફોલ્ટ સેન્ટરમાં દરેક જગ્યાએ બે ફોન આવેલા છે. આ ઉપરાંત અમારું સેન્ટ્રલાઇઝ કસ્ટમર કેર સેન્ટર પણ 1922 નંબરથી કાર્યરત છે, જેમાં ફોન ઉપાડતા નથી કસ્ટમર બરાબર કાર્યરત હોય છે. ફોન ઉપાડતા નથી ઈ જવાબ દે. આજે લાઈવ ગઈ તમને કેટલી ફરિયાદ લેખિતમાં મળી? મને જયમીનભાઈ ઠાકર સાહેબનો ફોન આવેલો. ફોનમાં કેટલી ફરિયાદ મળી? મને 10 ફરિયાદો મને મળેલી છે. ફોન ચોપડે હા, એટલે મારા ફોનમાં ફોન આવેલા છે એવા. કારણ કે રાત્રે તો નહીં, કસ્ટમર કેરમાં કેટલા ફોન રિસીવ થયા? ઈ હવે તમને સવારે હું જાણી અત્યારે નથી, કારણ કે સીધા અમે અહીંયા જ આવ્યા છે. એટલે જેમાં રિસીવ ના થયા હોય અને ભૂલ હશે તો આપમાં સ્વીકારો છો કે અમે ક્ષતિ દૂર કરવામાં આવશે? ચોક્કસ ક્ષતિ દૂર કરવામાં આવશે. પરંતુ હું તમને એ કહું છું કે અમારું જે કસ્ટમર કેર સેન્ટર 1922 છે એની અંદર જુદી જુદી 35 જાતની લાઈનો એક્સટેન્ડ કરેલી છે. સાહેબ આમાં ફોન વારંવાર આવે છે. હવે ફોન આવશે તો રાજીનામું દઈ દેશે એવું લાગે? અમે પૂરા પ્રયત્ન કરીશું. જે પ્રમાણે પીજીવીસીએલ અધિકારી કહી રહ્યા છે કે ટેકનિકલ કારણોસર બંધ કરવામાં આવે છે, પણ રોજ આવું કરવામાં આવે તો લોકો ખૂબ જ હેરાન થાય. જયમીન ઠાકોર છે તે રજૂઆત કરવા પહોંચ્યા એ સારી વાત છે. તેમણે અધિકારીને તેની ફરજનું ભાન કરાવ્યું તે ખૂબ જ સારી વાત છે, પણ તમારી પણ જવાબદારી આવે કે તમને પૂછવામાં આવતા પ્રશ્નોને તમે ટાળો નહીં. આશા છે કે તમે જેટલા કર્મનિષ્ઠ છો તેટલી પ્રામાણિકતા સાથે તમે રિવરફ્રન્ટ મુદ્દે પણ કામ કરો ને યોગ્ય જવાબ આપો. કારણ કે બીજાને જ્યારે અરીસો બતાવવો તો માણસને સારો લાગતો હોય છે, પણ એ જ અરીસો જ્યારે પોતાના સામે આવે ત્યારે કેવું રિએક્શન આવે એ સૌથી મહત્વનું છે. એટલે આશા છે કે રિવરફ્રન્ટ મુદ્દે જે પ્રમાણે અત્યારે જયમીનભાઈ પ્રામાણિક છે તે ઉગ્ર રજૂઆત કરવા પહોંચ્યા છે, તે જવાબ આપે છે. અધિકારીને પોતાની જે જવાબદારી છે ફરજ અંગે તેમણે ભાન કરાવ્યું છે. જરાક જયમીનભાઈ તમે પણ જોઈ લેજો કે તમારે રિવરફ્રન્ટ મુદ્દે શું કરવું છે. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો બેઝ 90 ન્યૂઝ. નમસ્કાર.